હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા, હા શું તું મૂડમાં નથી? અલા ઘરે ખાલી મસ્તીમાં એવું બોલ્યો હા કે આજે કામવાળી નહીં આવે. હા તો તારી કાકીએ મને સવાલ કર્યો કે તમને ક્યાંથી ખબર? બસ એટલે આ પછી શરૂ અલા પણ તમારે કે એની સાથે રેગ્યુલર વાતો થાય છે, કોન્ટેક્ટમાં રહે છે તમારું, આવું બધું ચાલુ કર્યું. કઈ નહીં કાકા, પણ તોય મને પણ થયું કે તમને કઈ રીતે ખબર? તું યાર હવે ના કહો તો ખરા. ફેસબુક પર લખેલું, એણે પોસ્ટ લખેલી, હું આઈ માઇટ નોટ કમ ટુ વર્ક ટુડે બિકોઝ આઈ એમ નોટ ફીલિંગ વેલ, ફીલિંગ સેડ. હે આવું ઇંગ્લિશ બોલે છે? તો કેવું, હમણાં વચ્ચે લાઇટ ગઈ હતી ને તો મને કે વોટ ધ હેલ, કે યુ ડોન્ટ હેવ અ ઇન્વર્ટર. શું વાત કરો છો? વર્ષો પહેલા એક બહુ મોટા દિવ્ય પુરુષ હતા ને, મને મળેલા. હા એમણે મને એવું કીધેલું કે ઘરે ચૂનો ભભરાઈશ ને, ચૂનો? પેલો પાવડર વાળો, હા તો ઘરે ચૂનો ભભરાઈશ ને તો આમ અલગ અલગ જગ્યાએ, હા તો તને તારા કામમાં બહુ બરકત આવશે, કામની વૃદ્ધિ થશે, ખૂબ કામ વધી જશે. તો મેં તો આખા ઘરમાં ચૂનો નાખ્યો લા. તો કેવું કામમાં વૃદ્ધિ થઈ? થઈ જ ને, કામવાળી કામ છોડીને જતી રહેલા, એટલું બધું કામ વધી ગયું મારે. હું તો દરેક પરણેલા પુરુષને કહું છું, જે દિવસે કામવાળા બેન ના આવે ને એ દિવસે વાઇફ સાથે મગજમારી કરવી નહીં. સારું સારું, ઓકે, તમે સ્ટેડી થાઓ, બેસો. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા, અલા શું થયું? કાકાને ચા બા પીવડાવો, કાકા મૂડમાં નથી. એવું નહીં લા. શું થયું તમને? છેલ્લા કેટલા વખતથી તારી કાકી છે ને આમ કારણ વગરનું મગજ ખાય એટલે મારું. કેમ શું થયું? એટલે હું એને એવું કહું ને કે યાર જો આ ભાતમાં પાણી વધી ગયું, હા તો કે ચોખા નવા હતા એમ. તે તો હોય હવે. હવે રોટલી કડક છે એવું કહું તો કે તો પેલા લોટવાળાએ કે સરખું પીસ્યું નહીં. પછી એવું કહું કે ચા ગળી છે તો કે સાકર જાડી હતી. ચા પાતળી થાય તો કે દૂધ પાતળું હતું. ઘરે વહેલા આવીએ તો કે કેમ કે આજે મેચ બેચ છે, કે હવે મોડા આવીએ તો કે કોની હાથે ફરતા હતા. અલા કાકા થાય એવું. અને હું યાર કોઈ એના માટે કોઈ સસ્તી વસ્તુ લાવું હા તો કે ખોટા ખર્ચા કરવાની હું જરૂર એમ. અરે મોંઘી લાવીએ તો કે તમને બધા છેતરી જાય છે. રસોઈના વખાણ કરું તો કે રોજ હારી જ બનાવજો. ભૂલ કાઢીએ તો કે આ ઘરમાં મારી કોઈ કદર જ નહીં. અલા એનું કામ કરી આપું ને તો કે તમને હરખું આવડતું નહીં. કામ ના કરું તો કે તમારા ભરોસે રહેવાય જ નહીં. છેલ્લે મગજમારી થાય તો હું કે આ તો હું છું એટલે ટકી, બાકી કોઈ બીજી હોત તો ખ્યાલ આવી જાત. શું કામ આવું કરે છે ખબર જ નહીં. અલા કંઈ નહીં, આપણે હું એવું કહું છું શાંતિથી વાત કરીએ કાકી સાથે. સાયન્ટિસ્ટો મંગળ ગ્રહ પર જીવન શોધે છે અને હું મારા જીવનમાં મંગળ શોધું છું. કંઈ નહીં કાકા. ક્યારેક ક્યારેક એવું થાય છે ને કે આમ બસ આમ ભાગી જવું યાર. કેમ? ખરેખર આમ ભાગી જવું, ગાયબ થઈ જવું. પછી મને એવો વિચાર આવે છે કે જે પ્રકારની મારી હરકતો છે ને કોઈ મને હોદવા જ નહીં આવે. યાર સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio. આ લઈ લો, ફોન લઈ લો. હા કઈ છે? કેમ આવું આજે ગૂંચવાયા છો? ભરેલા એક મિનિટ. હેલો, મેં સાંભળ્યું હા બધું. હું આ બધું તમે જે બોલતા હતા ને મારું મગજ ખાય છે ને એ બધું સાંભળ્યું મેં. તને નહીં ખાતી તું મગજ? છેલ્લા કેટલા વખતથી આવું પાણી ઉકાળીને પીએ છે ને લોહી ડાયરેક્ટ પીએ જ તું. અલા કાકા, તને હું અરે મને ડોક્ટરે કીધું છે મગજ ખાવાનું. મગજ ખાવાનું ડૉક્ટર કે? અરે એમાં શું છે, કેટલા વખતથી હું ડાયટિંગ પર હતી ને. એટલે મગજ ખાવાનું કીધું? સાંભળો તો ખરા, હા ડાયટિંગ પર હતી ને તો કશું ખાતી નથી હું. હા તો એમણે એવું કીધું કે હવે જો એ શરૂઆત કરો ને તમે, હા તો તમે મગજ ખાઓ એમ. બે મગજ ખાવ એટલે મગ લઈ કઠોળ. શું? મગજ ખાવ એમ એટલે કઠોળ ખાવલી મગ લા તું ઓ શીટ, એટલે પેલું આપણો કઠોળ વાળું મગ. તો કોઈ વાતચીત તો કર, મને કઈ પૂછ કશું તો જણાવું તને. ઓ શીટ, એવું હતું? હું સી કહે તો તું એટલે આટલી બધી મારી પાછળ પડી ગયેલી? તો હું તો ડોક્ટરનું માનતી હતી, બાકી યુ નો આઈ એમ સો સિરિયસ અબાઉટ ગેટ લોસ્ટ. વેટ લોસ લી હું ગેટ લોસ? હા સોરી. બાપરે બાપ, છેલ્લા અઠવાડિયાથી ત્યાં જે રીતે અસહયોગ આંદોલન કર્યું છે મારા ખિલાફ. સોરી હવે બાય મિસ્ટેક, પણ હવે હું શું કરું? વજન ઉતારવું જ છે મારે, શું કરું બોલો? વજન એ માત્ર શબ્દ નથી, આખું વાક્ય છે. વજન, વધારે જમવું નહીં.
આમાં બધું આવી ગયું. સારું હવે ચલો તમે ચીડાશો નહીં ઓકે મૂકું છું. હા મૂકી દે. છે ને કાકા મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. શેની વળી મિસઅન્ડરસ્ટેન્ડિંગ? ચ અને પતિ વચ્ચે શું સમાનતા છે તને ખબર છે? ચા અને પતિ વચ્ચે શું સમાનતા? બંનેને ઉકળવાનું જ લખ્યું છે, એ પણ એક સ્ત્રીના હાથે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Undian. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા એકદમ એક આમ સિરિયસ સવાલ આવ્યો છે યુટ્યુબ પર હું લા કે કાકા તમને જોઈન્ટ ફેમિલીમાં મજા આવે કે ન્યુક્લિયર ફેમિલીમાં? જોઈન્ટ ફેમિલી જોઈ ને. એવું? સંયુક્ત કુટુંબમાં કેવું હોય કે તમારી જવાબદારી, તમારું ટેન્શન, તમારો આનંદ આ બધું વહેંચાઈ જાય, એમાં મજા આવે. બરાબર. પછી વિભક્ત કુટુંબ હોય ને ન્યુક્લિયર ફેમિલી, હા એ લોકો એટલા માટે બનાવે કે યાર કે આપણા પોતાના પૈસા ના વહેંચાઈ જાય. મૂળમાં આ જ હોય પણ શું કે સ્પેસ નહીં મળતી, પ્રાઇવસી નહીં મળતી, એવું બધું બોલે. પછી આખું ન્યુક્લિયર ફેમિલી બનાવે. પણ અત્યારે કેવી પરિસ્થિતિ ખબર છે? હા એમને એમાં પણ મજા નથી આવી રહી. હા હા તું યાદ રાખજે, હું ભવિષ્યમાં પતિ પત્ની સાથે રહેતા હશે ને હા એને જ સંયુક્ત કુટુંબ કહેવામાં આવશે. જોજે, ખાલી આ 2 જણ સાથે રહેતા હશે તોય માણસ ઇન્ડિવિજ્યુઅલ થવા માંડ્યો છે ને યાર. હા એ વાત સાચી. હા કાકા. હમણાં જ મેં એક છોકરાને પૂછ્યું હા કે તું ઘરમાં સૌથી વધારે કોના નજીક છે? તો મને કે ચાર્જિંગ પોઈન્ટ. એટલે મેં કહું મા બાપનું પૂછ્યું, એટલે ચાર્જિંગ પોઈન્ટ ક્યાંથી કાઢ? પણ હવે એ હોસ્ટેલમાં રહેતો હોય. બરાબર. હું તો ન્યુક્લિયર ફેમિલીવાળાને એટલું જ કહું છું હા કે ભવિષ્યની ચિંતામાં વર્તમાનમાં જીવવાનું ચૂકશો નહીં. સાચી વાત છે. અને પૈસાનું કેવું છે, હા દેવું થઈ જાય એટલું ખર્ચવું નહીં, અને છોકરા આળસુ થઈ જાય એટલું બચાવવું નહીં. ક્યાં વાત હે, ક્યાં વાત હે કાકા. તારે Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Undian. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા કાકા એવું કહેવાય છે કે સેન્સ ઓફ હ્યુમર હા ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ. બરાબર છે, માણસને જીવન જીવાની જાણે. બરાબર. પણ એવું ક્યારે બન્યું છે કે સેન્સ ઓફ હ્યુમરના કારણે માણસ તકલીફમાં મુકાયો હોય? બહુ વાર. એવું? હમણાં એક ભાઈનો એક્સિડન્ટ થયો ભેંસ સાથે. ભેંસ સાથે થયો? તેના ભાઈનો ફોન આવ્યો, નાના ભાઈનો. હા પેલા હું થયું લા? તો કે ભેંસ ભટકાણી. તો પેલો કે હું બીજી વખત? બાજુ ભાભી ઊભા હતા. હવે એવા ચીડાણ કે તમે કહેવા શું માંગો છો? કે ઝઘડો. એક હમણાં હસબન્ડ વાઈફ કાનના ડૉક્ટર પાસે ગયા. અચ્છા. એટલે ડૉક્ટર કે શું તકલીફ છે બેનને? હા તો પેલા પતિએ એવું કીધું કે સાંભળતી નથી. હા ડૉક્ટર કે જો સંભળાતું ના હોય તો હું ઈલાજ કરું, સાંભળતી ના હોય તો વકીલ પાસે જાઓ. બંને ખડખડાટ હસ્યા, પણ પેલા બેને બધું સાંભળ્યું. કેમ એમને તો હમણાતું નતું ને? તે એક જ કાને નતું સાંભળતું, બીજું તો સાંભળે ને. એટલે આવું થાયેલા બાજુમાં. એટલે ટૂંકમાં વાઈફ હોય ને ત્યારે બહુ સેન્સ ઓફ હ્યુમર વાપરવાનું નહીં. ક્યાં વાત હે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Undian. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફરી આવ્યો ફોન ઉપાડો. હા લે હેલો. હેલો જીજુ છે હું જીજો એ જીવડા બોલ. કાળાકટ્ટા બોલ. હા જીજુ કેવું છે? તું કે ભાઈ કોણ નવી? છે અત્યારે એક છોકરી તો છે. હા અત્યારે પેલું ચાલે એકબીજાને છે ને ફૂલ કમિટમેન્ટ આપવાનો ટાઈમ ચાલે છે, એમ અને ગિફ્ટ ને બધું આપીએ જ અત્યારે. આડાવડા કમિટમેન્ટો ના આપતો હો મહેશ. ના પેલા કોમન કમિટમેન્ટ જ આપ્યા છે. કયા? તા માટે મેં બધું કરીશ ને વાસણ પણ ધોઈ નાખીશ ને એવું બધું. તું જાતે ઊભો થઈને કોઈ દિવસ પાણી નહીં પીતો, તું વાસણ ધોઈશ? પણ કેવું પડે આવું બધું જીજુ. બોલ બીજું. બીજું એ કે પેલું તુમારે લીએ જાન દે સકતા હું. એક ઇન્જેક્શન લેતી વખતે 2 માણસ હોય, તને પકડવો પડે છે, તું જાન આપવાનો. અલા પણ આવું બધું કેવું પડે જીજુ. બીજું શું કરે છે? હવે અત્યારે પેલી ટેડી બેર માંગે છે. ટેડી બેર. બસ આ જ ફરક હોય છે ગર્લફ્રેન્ડમાં અને પત્નીમાં. કમ ગર્લફ્રેન્ડ પોતાના બોયફ્રેન્ડ પાસેથી ટેડી બેર માંગે, હા અને પત્ની પોતાના પતિને ખવડાવી પીવડે ને ટેડી બેર જેવું કરી નાખે.
હારો જીજો હાંભળો ખરા, મારે બહુ એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. ના હોય લા, તારે ઇમ્પોર્ટન્ટમાં શું છે? આ જીજો મને છે ને ઘરમાં એક કુરિયર આવ્યું, એમાં ઇન્કમ ટેક્સની નોટિસ આવી છે. માર્ચ મહિનો આવ્યો ને, એટલે ગમે તે મહિનો હોય, આને કેમ નહીં આવી? હેલો, હા જીજો. એટલે ધ્યાનથી જો, અડોસ પડોશનું હશે. ના ના જીજો, મારા નામની જ ઇન્કમ ટેક્સની નોટિસ છે. એટલે તું કંઈ કમાતો હોય તો છે એની ઇન્કમ ટેક્સ તને હું તે ખોલીને જોયું અંદર? હા જોયું ને. શું લખ્યું છે એમાં? લુખ્ખા. લુખ્ખા લખ્યું છે? લુખ્ખા. હાલો અલા તું મૂકી મહેશ, મૂકી દે. હાલો. તું હેલો ના કલા મૂકી દે. મને તો ભયંકર હસવું આવે છે મહેશ. હવે નો ફર્ધર ટોક્સ, મૂકી દેલા. Undian. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ, યુટ્યુબ પર એક બહુ મસ્ત સવાલ આવ્યો છે. હા વર્ષાબેન એવું કહે છે કે સ્ત્રીઓએ કોઈ એક એવી વસ્તુ પુરુષો પાસેથી શીખવાની હોય તો એ શું શીખાય? કહી દઉં, હા, ઓવર થિંકિંગ નહીં કરવાનું. અચ્છા, ઓવર થિંકિંગ. આ એવી વસ્તુ છે ને જે પુરુષ પાસેથી શીખી શકાય. બરાબર. ઓવર થિંકિંગ એ સ્ત્રીઓનો દુશ્મન. અચ્છા, પતિ પત્ની શાંતિથી બેડરૂમમાં બેઠા હોય હા અને બેડરૂમમાં બેઠા બેઠા ખાસ્સા ટાઈમથી એકબીજા સાથે વાતચીત થતી ના હોય. હા. પછી શું થાય કે પત્નીના વિચારો ચાલુ થાય. કેવા? કેવા? આ મારી સાથે વાત કેમ નથી કરી રહ્યા? શું પહેલાં જેવી હું ઇમ્પોર્ટન્ટ નથી રહી? પછી શું વિચારે, શું એમનો પ્રેમ ઓછો થઈ ગયો હશે? શું હું પહેલાં જેવી સુંદર નથી રહી? શું મારું વજન તો નથી વધી ગયું ને? એમના જીવનમાં કોઈ બીજી નહીં આવી ગઈ હોય ને? અને તે જ વખતે પેલો બેઠો બેઠો શું વિચારતો હોય હું કે આ વેસ્ટ બેંગાલમાં કોની સરકાર બનશે? એટલે કહું છું લા, તમે એકદમ નોર્મલ રહો અને ખોટા વિચારો આ છે ને સંબંધ બગાડે. સાચી વાત છે. જાનું કમસે કમ તમે મારો વિચાર તો કરો. અલા પેલો કમસે કમ જ વિચાર કરે છે. ઓવર થિંકિંગ નહીં કરવાનું. કરેક્ટ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ, હું કહેવું પડે. હા, હું પણ કહેવું પડે બોસ. હું કહેતો કરો તો હું કહેવા માંડું. એમ નહીં, આ તમે જો ઊભા થઈને બારી તરફ જુઓ, હું આ દેશના બાળકો કેટલા ધાર્મિક છે જોયું? હે આ બારી પાસે તમે ઊભા રહો, તમને ખ્યાલ આવશે. બે તો પરીક્ષા ચાલે છે એટલે લા હે? એક્ઝામ આપવા ઘરેથી નીકળો ને હા, ત્યારે જ ખ્યાલ આવે કે રસ્તામાં કેટલા મંદિરો આવે છે. બાકી આખું વર્ષ ભ્રોમ ભ્રોમ કઈને ફર્યા કરતો હોય. પરીક્ષા માટે તમે કંઈક કહો, સલાહ આપો, કંઈક આપી હોય તો. મારે કોઈ સલાહ નહીં આપેલા. કેમ? બિચારાઓને એટલું લોકો કહી જતા હોય છે ને, કૂતરું પસીને જાય ને તોય એમને એવું થાય છે કે કંઈક સલાહ આપીને ગયું. બહુ પરિસ્થિતિ જોયા લોકોની. તો આશીર્વાદ આપો. મારો આશીર્વાદ તો છે જ. હા, અને તમારા મા બાપ પાસેથી પાસ થવાના આશીર્વાદ નહીં લો ને તો ચાલશે. પેપર લીક ના થાય એવા આશીર્વાદ લેજો. લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે જીવવાનું. બરાબર છે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Undian. Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.